નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દડવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે। પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા। આ દ્રશ્યો દિલ્હીના રાજપથના છે, જ્યાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાનાર પરેડનું રિહર્સલ કરાયું। દ્રશ્યોમાં જોવા મળી રહેલો આ ટેબ્લો ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી ક્રાંતિકારોની ગાથા પ્રદર્શિત કરે છે। 100 વર્ષ પહેલા માર્ચ 1922માં સાબરકાંઠામાં આદિવાસી ખેડૂતો ક્રાંતિકારીઓએ અંગ્રેજોના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો, જેમાં 1200 આદિવાસીઓએ શહીદી વહોરી હતી। देश में अंग्रेजों के खिलाफ जिस तरह से जालियांवाला कांड हर कोई जानता है, लेकिन गुजरात में 100 साल पहले एक ऐसी ही घटना हुई थी जिसको देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने कुछ साल पहले जिक्र किया था और अब राजपथ पर भी उससे जुड़े हुए झांकी को देखा जा सकता है। बहुत ही खूबसूरत और एक ऐतिहासिक एक झांकी को यहाँ पे देखा जा सकता है। यह गुजरात की झांकी है जिसमें कि आदिवासी और इसके साथ ही किस तरह से ब्रिटिश काल में एक ऐसा ही जालियांवाला बाग जैसा एक कांड हुआ था उसको समझते हैं। हमारे साथ भट्ट साहब है। सर, मैं सबसे पहले आपका पूरा नाम जानना चाहूंगा और जिस तरह से मॉड्यूल है पूरे झांकी को उसको किस तरह से बताएंगे? मारू नाम હિરેન ભટ્ટ છે, ડેપ્યુટી ડાયરેક્ટર ગુજરાત સરકાર। ગુજરાત સરકારે આ એક એવી ઘટના ઇતિહાસના પાનાઓ પર જે અત્યાર સુધી બંધ હતી એવી ઘટનાને ઉજાગર કરી છે। આજથી 100 વર્ષ પહેલાં એટલે 1922માં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પાલ અને દડવાવ અને ચિતરિયા આ નાના ગામોમાં આદિવાસીઓ અંગ્રેજોની વિરુદ્ધ કરની વિરુદ્ધ આંદોલન કર્યું હતું। કોલિયારીના ગાંધી તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આદિવાસીઓ ભેગા થયા હતા આમલકી એકાદશીના દિવસે અને અચાનક જ અંગ્રેજ અમલદાર H.G. સટન એમણે આખા આદિવાસીઓને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં 1200 જણા ગુજરી ગયા। 1200 આદિવાસીઓ શહીદ થયા। જલિયાવાલા બાગ કરતાં પણ વધારે ભીષણ આ ઘટના ઇતિહાસના પાનાઓ પર બંધ છે। જલિયાવાલા બાગ પછી 3 વર્ષ પછી 1919માં જલિયાવાલા બાગની ઘટના બની અને 1922માં પાલ દડવાવ ચિતરિયામાં આ હત્યાકાંડ બન્યો। તો જલિયાવાલા બાગની ઘટના એટલી બધી ઇતિહાસમાં વગોવાઈ એટલે અંગ્રેજોએ પ્રયત્નપૂર્વક આ આખી ઘટના વિશ્વ સમક્ષ ના આવે એવો પ્રયત્ન કર્યો। એટલે આજે ક્યાંય આ આખી વસ્તુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંય આપણી પાસે ઉપલબ્ધ નથી। પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તે આ વિસ્તારથી ખૂબ સારી રીતે પરિચિત છે। એમણે આખી આ ઘટનાને વિશ્વ સમક્ષ મૂકી હતી એ વખતે એને સ્મારક બનાવ્યું હતું। सर, ये झांकी में 2 पार्ट हैं। मैं दोनों पार्ट को समझना चाहूंगा कि पहला पार्ट क्या है और दूसरे पार्ट में क्या बताने की कोशिश। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારત ઉજવી રહ્યું છે, ત્યારે આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલી એવી વાતોને ગુજરાતે ઉજાગર કરી છે કે જે આજ સુધી ક્યારેય કોઈ જાણતું નહોતું। આપ જોઈ રહ્યા છો ટેબ્લોના આગળના ભાગમાં 4 આદિવાસી યુવાનો છે। મસાલ એટલે કે ક્રાંતિની મિસાલ છે, તો હાથમાં ક્રાંતિની મિસાલ સાથેના આ આદિવાસીઓ એક ક્રાંતિનું પ્રતીક આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે। મેં આપને કહ્યું એમ આખી એક ઘટના ટેબ્લોના માધ્યમથી રજૂ કરવી ખૂબ અઘરું હતું, પણ લગભગ 11 જેટલા સ્ટેચ્યુ અને 6 લાઈવ આર્ટિસ્ટના માધ્યમથી આખી એક ઘટના પાલ દડવાઓમાં જે હત્યાકાંડ થયો હતો, અંગ્રેજ અમલદાર ઘોડા પર આવ્યા હતા H.G. સટન અને એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, એ આખી ઘટનાને ટેબ્લોના માધ્યમથી रजू करी। यहाँ भी बहुत ही खूबसूरत तरीके से बताया जा सकता है। ये देखिए जिस तरह से पूरा झांकी है गुजरात की और जिस तरह से बकायदा एक इतिहास को बताने की कोशिश की गई है और जिस तरह से आदिवासी समाज के द्वारा गुजरात के जो आदिवासी समाज किस तरह से अंग्रेजों के साथ में लड़ाई किए थे और तकरीबन 1200 से ज़्यादा जो आदिवासी जो है बकायदा कहा जा सकता है उस वक्त में शहीद हुए थे, उसको समझाया जा सकता है। और मैं दृश्य के माध्यम से बकायदा बताने की कोशिश करूंगा कि यहाँ पर देखिए अंग्रेजों के खिलाफ किस तरह से बकायदा फायरिंग की जा रही थी और किस तरह से आदिवासी समाज के तकरीबन 1200 से ज़्यादा जो लोग हैं वो उस हादसे में मारे गए थे। एक
एक कहा जा सकता है कि बर्बर हत्या की जो एक मिसाल जो है उसको यहाँ देखा जा सकता है। वंदे मातरम, भारत माता की जय, ये नारे जो है बकायदा उस वक्त में गूंज रहे थे और उसके बाद जिस तरह से कार्रवाई हुई उसको यहाँ पर दिखाया जा रहा है। निश्चित तौर पे राजपथ पर गुजरात की ये झांकी काफी लोकप्रिय और खासकर जो भारतीय जो एक इतिहास है उसको समझने और जानने का मौका मिलेगा। वीडियो जर्नलिस्ट कार्तिक के साथ शंकर आनंद, न्यूज़ 18 दिल्ली। તો અંગ્રેજોએ ગુજારેલા સૌથી મોટા અત્યાચાર અને હત્યાકાંડમાં હંમેશા જલિયાવાલા બાગના હત્યાકાંડનો ઉલ્લેખ થાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં એનાથી પણ ક્રૂર અને ભયાનક હત્યાકાંડ બન્યો હતો, જેમાં 1200 આદિવાસીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। 7 માર્ચ 1922 વિજયનગરના પાલ દડવાવમાં નિર્દોષ આદિવાસી ખેડૂતો પર અંગ્રેજોએ કંઈક આવી જ રીતે ક્રૂર રીતે ગોળીબાર કર્યો। પળવારમાં જ સેંકડો આદિવાસી ખેડૂતો ધરતી પર ઢળી પડ્યા। કેટલાક બચવા માટે બાજુમાં આવેલા કૂવામાં કૂદી ગયા। બાદમાં અંગ્રેજોએ પણ બધી લાશોને કૂવામાં ફેંકી દીધી। દ્રશ્યોમાં આ દિવાલ જ્યાં ઊભી છે ત્યાં પહેલા કૂવો હતો, જેની નજીક 7 આંબા હતા। રાજસ્થાનના સ્વતંત્રતા સેનાની મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લગાવેલા અસહ્ય કરવેરા વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું, જેની સભા આ આંબા નીચે યોજાઈ। જેની જાણ અંગ્રેજ અધિકારીઓને થતા તેઓ પોલીસ સાથે પહોંચ્યા। તેજાવતને પકડી લીધા અને અંગ્રેજ સૈન્ય અધિકારી એસજી શટરે ઊંચી ટેકરી પર મશીન ગન ગોઠવી ગોળીબાર શરૂ કરી દીધો। સ્થળ પર એમના જાનની આહુતિ આપી દેવામાં આવી હતી અને અહીંયા બાજુની અંદર જ્યાં દિવાલ છે ત્યાં કૂવો હતો, ત્યાં એમને દફન કરી દેવામાં આવ્યા હતા। અમુક માણસો એમને પોતાનો જીવ બચાવવા પણ કૂવામાં કૂદકા મારી દીધા હતા। એવી રીતે 1200થી અપ લોકોના અહીંયા જાનની આહુતિ આપી છે। તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા, તો જ્યારે આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી। અરવલ્લીની ગિરિમાળાઓમાં શહીદ થયેલા એ આદિવાસી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વીરાંજલિ ભવન બનાવાયું। સાથે જ 1200 વૃક્ષોનું વાવેતર કરી શહીદ વન પણ સ્મારક સ્વરૂપે તૈયાર કરાયું। વીરાંજલિ ભવનના પ્રવેશ દ્વારને પણ આદિવાસી સંસ્કૃતિની અનુરૂપ આકાર આપવામાં આવ્યો। પ્રવેશ કરતા જ સામે ક્રાંતિકારી મોતીલાલ તેજાવતની પ્રતિમા નજરે પડે છે। આ વીરાંજલિ ભવનમાં અંગ્રેજો અને આદિવાસી ખેડૂતો વચ્ચેના સંઘર્ષની ગાથાનું વર્ણન કરતા ચિત્રો અને લેખ મૂકવામાં આવ્યા છે। જે અંગ્રેજોએ જે હુમલો કર્યો, જેને ગોળીબાર કરી તેની પ્રતિકાર તસવીર આપણી પાછળ છે ને આ જે પ્રતિકાર તસવીરમાં તમે જોઈ શકો છો કે જે રીતે ગોળીબાર કરી, જે બંદૂક તાણીને જે હુમલો કરવામાં આવ્યો હતો અને જે કૂવો દેખાઈ રહ્યો છે, કૂવામાં જે 1200 જેટલા આદિવાસીઓને કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા। તો વડીલોના કહેવા પ્રમાણે પણ કૂવામાંથી અમુક વર્ષો સુધી જે કૂવામાં જે પાણી હતું તે પાણી પણ લાલ રંગનું નીકળતું હતું। આ ઉપરાંત જે કૂવાનું ખોદકામ કર્યું તે દરમિયાન કૂવામાંથી હાડકાં પણ મળી આવ્યા હતા। આ ઉપરાંત 4000 રોપા, 74,000 નાના છોડ, 1800 હેઝ ફાયકરા, 1200 ડેકોરેટિવ પ્લાન્ટ સહિત 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ બંને સ્મારકોની આસપાસના ગામના લોકો મુલાકાત લેતા હોય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। અહીં પાલ દડવાવની બર્બરતાપૂર્ણ ઘટનાને વર્ણવતા ભીતિ ચિત્રો જોવા મળે છે। આ ઉપરાંત વોટર પાઉન્ડ લક્ષ્મીકુંડ, બાંબુ વન, જલધારા, પંચવટી, નવગ્રહ પૂજન, બાળ ઉદ્યાન પણ બનાવાયું છે, જેથી ફરવાની સાથે સાથે લોકો આ ઇતિહાસને જાણી શકે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો પાલ દડવાવ જ નહીં, મહીસાગરનું માનગઢ પણ આવા જ વીર યોદ્ધાઓની કહાનીનું સાક્ષી છે, જ્યાં અંગ્રેજોએ એવો જુલમ ગુજાર્યો કે 1500થી વધુ આદિવાસીઓ શહીદ થયા। ભીલ આદિવાસીઓનો પ્રસિદ્ધ ગુરુ ગોવિંદની આગેવાનીમાં અંગ્રેજો વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનમાં અનેક આફતો આવી। શું હતી આ ઘટના? આવો જોઈએ। ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું માનગઢ, જે માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ દેશની આઝાદી માટેની ક્રાંતિકારી લડતનું સાક્ષી અને બલિદાનીઓનું સ્મારક પણ છે। લીમડીમાં મારો ભેરો અંગ્રેજીઓ નૈવાનું રે
આ જ સંકલ્પ સાથે માનગઢના ભીલ આદિવાસીઓએ અંગ્રેજોના અત્યાચાર સામે બાયો ચઢાવી, જેનું નેતૃત્વ કરી રહ્યા હતા ગુરુ ગોવિંદ. સ્વતંત્રતાની ચાહના સાથે આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંપ સભાના નામે ગુરુ ગોવિંદનું ભગત આંદોલન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જન જન સુધી પહોંચ્યું. આંદોલનના ભાગરૂપે અંગ્રેજો સામે રણનીતિ ઘડવા 17 નવેમ્બર 1913માં માનગઢ ખાતે હજારો આદિવાસીઓનું એક સંમેલન યોજાયું, જેમાં નિષ્ઠુર અંગ્રેજોએ પહાડીઓ પરથી ગોળીઓ અને તોપગોળા ચલાવ્યા. જેમાં 1507 જેટલા નિર્દોષ આદિવાસીઓએ પ્રાણોની આહુતિ આપી. તીર, કામઠા અને લાકડીઓ સિવાયનો કોઈ બીજો હથિયારો નહોતા અને અંગ્રેજો કને જે રજવાડામાં તોપો અને ગોળીઓથી માણસોને તોપો ચલાવી અને નાસભાગથી માણસો કેટલાને ગોળીઓ વાગીને હાથ પગ તૂટીને કેટલા માણસો ઠામ જગ્યાએ મૃત્યુ પામેલા છે. માનગઢ ધામમાં આજે પણ ગુરુ ગોવિંદની ધૂણી અમર છે. અહીં માત્ર આદિવાસી સમાજ નહીં, સમસ્ત સમાજના લોકો આવી શીશ ઝુકાવે છે અને આઝાદીની લડાઈમાં તેમણે આપેલા યોગદાનની કહાની જાણી ધન્યતા અનુભવે છે. ગુરુ ગોવિંદ વણઝારા જાતિમાં જન્મેલા હતા. ભણેલા નહોતા, પરંતુ આધ્યાત્મિક સંસ્કાર અને કથા શ્રવણ દ્વારા ખૂબ જ ધાર્મિક જ્ઞાન મેળવ્યું. આદિવાસીઓ પરના અત્યાચારથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે એક જન આંદોલન ઊભું કરી લોકોને આધ્યાત્મિકતાની સાથે સાથે આઝાદીના ઉદ્દેશ્ય માટે લોકોને એકત્ર કર્યા. लिसण निगार 5 25 संत साधु आए. इसके बाद में यहाँ पर वापस धोनी 1952 में जागृत की. इसके बाद में महायज्ञ किया. धीरे 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 आज इस धोनी पर राजस्थान, गुजरात, मध्य प्रदेश, पूरे भारत के संत साधु, आदिवासी समाज और हड़ाबार पंथनो साधु ने संत मानगढ़ना मंगरामा से आवे. मकसद सुधी पूर्णिमा को बहुत बड़ा मेला भरता है. જલિયાવાલા બાગ અગાઉ અંગ્રેજોએ ગુજારેલા અત્યાચારની અતિ બર્બર ઘટના માનગઢની ધરા પર પણ બની ગઈ હતી, જે ઇતિહાસને આજે વાગોડવાની અને તેને ઇતિહાસમાં આલેખવાની જરૂર છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો આ કહાની વિશે આગળ પણ વાત કરીશું, તો પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની વાત છે, જેમાં ભારતીય સેનાએ તો પાકિસ્તાનના દાંત ખાટા કર્યા જ હતા, પરંતુ ગુજરાતના રણછોડ પગીનું નામ સાંભળતા જ પાકિસ્તાની સૈનિકોના પગતળેથી જમીન સરકી જતી હતી. રણછોડ પગી આ એક એવું નામ છે જે સાંભળીને પાકિસ્તાની સેનાના જનરલો ચીડાઈ ઉઠતા હતા, જેના લીધે વધુ એકવાર આ નામ ચર્ચામાં આવ્યું છે. એક ભારતીય નાગરિક કે જેણે બે વાર પાકિસ્તાની સેનાની કપટી ચાલને ઊંધી પાડી, તેના નાપાક મનસૂબા પર પાણી ફેરવી ભારતની રક્ષા કરી અને જીત અપાવી. તેમનું આખું નામ રણછોડદાસ રબારી હતું. લોકોના પદચિહ્નો ઓળખવાની અજબ કળા તેઓ ધરાવતા હતા. માત્ર પગલા જોઈને જ કોઈ વ્યક્તિ કઈ દિશાથી આવ્યો, કઈ દિશામાં ગયો, કેટલું વજન લઈને ચાલે છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે તે કહી દેતા હતા. આ કળા દ્વારા તેમણે ભારતને પાકિસ્તાન સામેના 1965 અને 1971ના યુદ્ધોમાં ખૂબ જ મદદ કરી. એક સમયે તેમના કામોથી પાકિસ્તાન એટલું કંટાળી ગયું હતું કે તેમના માથે તે સમયમાં 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. બહુ ખોખાર આદમી તો એ વખતમાં એવો કોઈ યાદ મળે જ નથી. એવા રણછોડ બિસ્વા 2 વખત પાકિસ્તાની લડાઈની પણ મદદ કરી, 71માં અને 65ની લડાઈમાં. એ વખતે ઊંટો ઉપર એમને લોકોએ દારૂખાનું પહોંચાડી અને પાકિસ્તાનને અને હિન્દુસ્તાનની જીત કરી. બનાસકાંઠામાં જન્મેલા રણછોડ પગી પરિવારના ગુજરાન માટે સિંધમાં સ્થાયી થયા હતા, પણ ભાગલા પછી પાકિસ્તાનના લોકો અને તંત્ર દ્વારા હેરાનગતિ વધી ગઈ, જેથી તેઓ સરહદ પાર કરી તેમના મોસાળ ગામ લીંબાડામાં સ્થાયી થયા. અહીં ચોકીદારની નોકરી સ્વીકારી, પણ પગીની કળા હોવાથી 1962માં પોલીસમાં ભરતી થઈ અનેક ચોરી અને ગુનાના ભેદ ઉકેલ્યા. પાછળથી ભારતીય સેનાને તેમના હુનરની જાણ થતા તેમને સેનાની મદદે બોલાવાયા અને તેમણે સેનાને પણ સહાય કરી હતી.
ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે એમનો પરિવાર પાકિસ્તાન બાજુ રહી ગયો હતો. પછી એમને પાકિસ્તાન સૈન્ય અને પોલીસ દ્વારા એમના પરિવારને થોડોક ત્રાસ ને હેરાનગતિ થવાથી પાકિસ્તાનમાંથી તેઓ એમનું ઘર કબીલો બધું મિલકત બધું છોડી અને અહીંયા એમના મોસાળ લીંબાળા ગામે આવી અને અહીંયા એમના પરિવાર સાથે અહીંયા વસ્યા. કચ્છ પર પાકિસ્તાનનું આક્રમણ તોડાતું હતું. ભારતીય સેનાના જવાનો સુઈ ગામથી કચ્છના વિઘાકોટ જવા માટે નીકળ્યા. આ સમયે રણછોડ પગીએ નડાબેટથી વિઘાકોટ પહોંચીને સવાર સુધીમાં કેટલા પાકિસ્તાની માણસો ક્યાં હતા તે તમામ માહિતી સેનાને મેળવી આપી. આનાથી પાકિસ્તાનની ચાલ ઊંધી વળી ગઈ. 1971માં પણ નડાબેટથી નગર પારકર સુધીની માહિતી આપી. ભારતીય સેનાનો દારૂગોળો ખૂટી જતા ઊંટ પર દારૂગોળો પહોંચાડીને પણ મદદ કરેલી હતી, જેના પછી તેમને ઘણા મેડલ અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. યુદ્ધમાં જીત પછી અમુક લોકોને તેમણે પાકિસ્તાનને કબજે લેવાયેલા પ્રદેશમાં પણ ફેરવીને માહિતી આપી હતી. લશ્કરની સાથે કે મેં આવી રીતે યુદ્ધ કર્યું હતું, મને બધું બતાવ્યું હતું. પછી જલેલી, રાળકુવા, કાહવા, પછી ભુદેહર, ચૂડિયા બેરાણા અને ઠેઠ વીરાવા સુધી અમને ફેરવ્યા હતા, જ્યાં જ્યાં પારકરની અંદર કે આવી રીતે અમે કર્યું. ઠેઠ જાનમામરના ટંડા સુધી અમને ફેરવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દરેક લોકો માટે રણછોડ પગી આજે પણ એક આદરણીય વ્યક્તિત્વ છે. તેમની સેવા અને દેશભક્તિને આજે પણ લોકો ગર્વભેર યાદ કરી બિરદાવે છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આમ તો દરેક યુદ્ધમાં ભારતે પાકિસ્તાનની સામે વિજય મેળવ્યો છે, પરંતુ 1971ના યુદ્ધ વખતે ભુજના માધાપરની 300થી વધુ બહેનોએ જે શૌર્ય દાખવ્યું હતું તે અદ્ભુત હતું. તેના પ્રતીક રૂપે વીરાંગના સ્મારક બનાવી તેમનું બહુમાન કરાયું છે. આસમાનથી આગ વરસતી હોય, દુશ્મન દેશના વિમાનો મોતના સામાનની સાથે માથે ઝળુમતા હોય અને આ સમયે દેશ સેવાની હાકલ પડે તો શું થાય? જીવ બચાવવો કે દેશની રક્ષા કરવી? આ પ્રશ્ન અચૂક જ થાય. 1971માં માધાપરની 300થી વધુ બહેનોને પણ થયું હતું, પરંતુ તેમણે વતન પ્રત્યેની ફરજ તેમને વધુ વહાલી ગણી. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભુજના એરપોર્ટ પર બોમ્બમારો થતા પળવારની ચિંતા કર્યા વગર ભુજના માધાપરની 300 મહિલાઓએ એકઠી થઈને વિમાન લેન્ડિંગ માટે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરી હતી અને આ વાત યાદ કરીને આજે પણ તેઓ ગર્વ અનુભવે છે. પાકિસ્તાનનું એર આવે એટલે સાયરન વાગે. અમને વિજય કણિકાએ કીધું હતું આવું થશે તો તમે તરત જ ખાડામાં પડી જાજો અને બાવરિયા આ જાડી હતી પર્યાવરણ એમાં દોડીને જાજો. અને અમારી ગ્રીન સાડી પહેરી હતી, અમે બધી ગ્રીન સાડી પહેરીને જાતી કે લોકોને ખબર પડે નહીં કે આ જાડી એમ, નહીં તો ખબર પડી જાય. ભુજની વીરાંગનાઓનું શૌર્ય પાકિસ્તાનના બોમ્બ કરતા વધુ ખુમારીવાળું હતું. દેશભક્તિની આ જ મિસાલને કારણે ભારત આ યુદ્ધ જીતી શક્યું અને આ જીતનો ગર્વ આજે પણ આ વીરાંગનાઓની આંખોમાં જોઈ શકાય છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, માધાપર. તો આ તરફ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ કરાયું. સેનાની ત્રણેય પાંખના જવાનોએ રાજપથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું. 26મી જાન્યુઆરીએ રાજપથ પર સેનાના શૌર્યનું પ્રદર્શન થશે અને આ વખતે રાજપથ પર આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર પરેડ જોવા મળશે. પહેલીવાર વાયુસેનાના 75 વિમાન અને હેલિકોપ્ટર પરેડમાં પોતાનું પરાક્રમ દેખાડશે. રાફેલ પણ પરેડમાં સામેલ થશે. 16 સૈન્ય દળ અને 17 મિલિટરી બેન્ડ પરેડમાં ભાગ લેશે. પરેડમાં રાજ્ય વિવિધ મંત્રાલય અને સૈન્યની 25 ઝાંખીઓ પ્રદર્શિત કરાશે. ઓગણત્રીસમી જાન્યુઆરી યોજાનાર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની ધૂનમાં બદલાવ કરાયો છે. 1950 બાદ પહેલીવાર આ ફેરફાર કરાયો છે. અત્યાર સુધી આબાઇડ ધ વિદ ધૂન વાગતી હતી, પરંતુ હવે દેશભક્તિથી તરબોળ એ મેરે વતન કે લોગો ધૂન સંભળાશે. આ વર્ષે કુલ 26 ધૂન વગાડવામાં આવશે. સાથે જ પહેલીવાર આ સેરેમનીમાં 1000 ડ્રોનથી શો કરવામાં આવશે.
તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।